સમુદ્રના મોજાનો અવાજ, ઠંડા પવનની લહેરખી અને મનમાં બસ એક જ વિચાર, થોડા દિવસો એકલા વિતાવાનો, થોડા દિવસ ફક્ત પોતાના માટે જીવવાનો. પરંતુ જ્યારે મેં મારા એ બીચ હાઉસનો દરવાજો ખોલ્યો, જ્યાં મેં મારી મહેનતની કમાણીથી એક એક ઈંટ લગાવી હતી, ત્યારે સામે દ્રશ્ય હતું. તે બારીમાંથી બધી આશાઓને ચકનાચૂર કરવા માટે પૂરતું હતું. મારું માસ્ટર બેડરૂમ, જ્યાં હું રાત્રે સમુદ્રનો અવાજ સાંભળીને સૂતી હતી, તે પૂરેપૂરું તોડી નાખવામાં આવ્યું હતું. દિવાલો પડી ગઈ હતી. રસોડું, જ્યાં મેં મારા દીકરા માટે હજારો વાર જમવાનું બનાવ્યું હતું, તે કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. દરેક રૂમમાં હથોડાના નિશાન, ડ્રીલ મશીનો, સિમેન્ટની ગુણીઓ, લોખંડના સળિયા અને મારી આંખોમાં માત્ર એક જ સવાલ કે આ બધું કોણે કર્યું અને કેમ કર્યું. મને જણાવ્યા વગર મારા હાથ રજી રહ્યા હતા, શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને દિલમાં એક અજીબ ડર ઘર કરી રહ્યો હતો કે ક્યાંક હું જે વિચારી રહી છું તે સાચું તો નથી થઈ રહ્યું ને. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં બસ એક નાનકડી વિનંતી. હું દરરોજ ખૂબ મહેનત કરીને તમારા માટે આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓને લઈને આવું છું. તો તમને મારું કામ ગમતું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને મારો સાથ આપો. અને જો વાર્તા પસંદ આવી રહી હોય તો એક લાઈક અને કોમેન્ટ તમારો પ્રેમ બતાવવાની સૌથી સુંદર રીત છે. હવે ચાલો આગળ વધીએ. હું યામિની છું અને મારી ઉંમર હવે 95 વર્ષની થઈ ગઈ છે. છેલ્લા 30 વર્ષથી હું મુંબઈમાં એક પ્રાઇવેટ કંપનીમાં સિનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરી રહી છું. મારી જિંદગી હંમેશા સરળ ન હતી. મારા પતિનું અવસાન ત્યારે થયું હતું જ્યારે મારો દીકરો આદિત્ય માત્ર 5 વર્ષનો હતો. એ સમયે મારી પાસે ન તો કોઈ મોટી પ્રોપર્ટી હતી કે ન તો કોઈ મોટી રકમ. બસ એક નાનકડી નોકરી હતી અને એક જીદ હતી કે હું મારા દીકરાને આ દુનિયામાં કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડવા દઉં. મેં રાત દિવસ એક કરીને કામ કર્યું, ઓવરટાઈમ કર્યું, વીકેન્ડ પર એક્સ્ટ્રા પ્રોજેક્ટ લીધા, મારી જરૂરિયાતોને દબાવી સસ્તા કપડાં પહેર્યા, મહિનાઓ સુધી પોતાના માટે કંઈ નવું ન ખરીદ્યું. બસ એક જ સપનું હતું કે મારો દીકરો સારી જિંદગી જીવે, સારું ભણે, સારી નોકરી મેળવે અને ખુશ રહે. ને કદાચ એ જ મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં તેને એટલું બધું આપ્યું કે તે એવું સમજવા લાગ્યો કે બધું જ તેનો હક છે. આદિત્યને મેં દેશની સૌથી સારી એન્જિનિયરિંગ યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું, તેના ભણતર માટે લોન લીધી, મારી એફડી તોડાવી, મારી દાગીના વેચ્યા. પરંતુ ક્યારેય તેને એવો અહેસાસ ન થવા દીધો કે આપણી પાસે કંઈક ઓછું છે. તે હંમેશા તેના મિત્રોની જેમ બ્રાન્ડેડ કપડાં પહેરતો, નવા ગેજેટ્સ વાપરતો અને હું ખુશ હતી કે ઓછામાં ઓછું મારો દીકરો કોઈનાથી ઉતરતો નથી. ગ્રેજ્યુએશન પછી તેને એક સારી એમએનસી કંપનીમાં નોકરી મળી ગઈ, સારો પગાર મળતા લાગ્યો અને ધીરે ધીરે અમારી જિંદગી સારી થવા લાગી. ત્યાં સુધીમાં હું પણ મારી નોકરીમાં એક સારી પોઝિશન પર પહોંચી ગઈ હતી. મારો પગાર પણ સારો થઈ ગયો હતો અને મેં વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે હું મારા માટે કંઈ કરું. ત્યારે જ મને ગોવામાં એક નાનકડું બીચ હાઉસ ખરીદવાની તક મળી. આ મારું સપનું હતું, એક એવી જગ્યા જ્યાં હું વીકેન્ડ પર જઈ શકું, સમુદ્રના કિનારે બેસીને મારી જિંદગીના એ વર્ષોને ભૂલી શકું જે સંઘર્ષમાં વીત્યા હતા, જે હું ફક્ત મારા માટે જીવી શકું. મેં મારી આખી બચત લગાવીને બીચ હાઉસ ખરીદ્યું. તો કોઈ બહુ મોટું ઘર ન હતું, પણ મારા માટે સ્વર્ગથી ઓછું ન હતું. 2 બેડરૂમ, એક નાનકડું રસોડું, એક લિવિંગ રૂમ અને સૌથી ખાસ વાત એ હતી કે બાલ્કનીમાંથી સીધો સમુદ્ર દેખાતો હતો. મેં ઘરને ખૂબ જ પ્રેમથી સજાવ્યું હતું. દરેક ખૂણામાં મારી પસંદગીનો સામાન રાખ્યો, દિવાલો પર મારી પસંદગીના રંગ કરાવ્યા. રસોડામાં મેં એ બધા વાસણો રાખ્યા જે મને ગમતા હતા. બેડરૂમમાં એક આરામદાયક બેડ લગાવ્યો જ્યાં હું રાત્રે મોજનો અવાજ સાંભળીને સૂઈ શકું. અને બાલ્કનીમાં એક હિંચકો લગાવ્યો જ્યાં બેસીને હું મારી ચા પી શકું અને સૂરજને આથમતો જોઈ શકું. તે ઘર મારી મહેનતનું ફળ હતું, મારા સપનાનું ઘર હતું, મારી શાંતિનું ઠેકાણું હતું. અને મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એ ઘર મારા અને મારા દીકરાની વચ્ચે દિવાલ બની જશે. આદિત્યના લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા.
તેની પત્નીનું નામ શ્વેતા હતું. એક સારા ઘરની છોકરી હતી, ભણેલી ગણેલી હતી, નોકરી કરતી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે બધું સારું રહેશે, પરંતુ ધીરે ધીરે પરિસ્થિતિ બદલવા લાગી. શ્વેતાને મારું ઘરમાં રહેવું ગમતું ન હતું. તેને લાગતું હતું કે અમારો ફ્લેટ નાનો છે અને જૂની પત્નીનો છે. તેને એક મોટું ઘર, નવું ફર્નિચર, મોડર્ન કિચન અને સૌથી મહત્ત્વની વાત, તેને પોતાની પ્રાઇવસી જોઈતી હતી, જેમાં હું એક દાખલ સમાન હતી. શરૂઆતમાં આ નાની નાની વાતો હતી. ક્યારેક રસોડામાં મારું સામાન તેને પસંદ ન આવતો, તો ક્યારેક મારી રસોઈ બનાવવાની રીત તેને યોગ્ય ન લાગતી, ક્યારેક મારું ટીવી જોવાનું તેને ડિસ્ટર્બ કરતું. મેં વિચાર્યું કે નવી વહુ છે, એડજસ્ટ કરવામાં સમય લાગશે. મેં મારી જાતને બદલવાનો પ્રયત્ન કર્યો. તેની પસંદ મુજબ રસોઈ બનાવવા લાગી, મારા રૂમમાં વધુ સમય વિતાવવા લાગી, પરંતુ તેમ છતાં કંઈ બદલાયું નહીં. અસલી ફેરફાર ત્યારે આવ્યો જ્યારે શ્વેતાના માતા પિતા વારંવાર અમારા ઘરે આવવા લાગ્યા. તેમને પણ લાગતું હતું કે તેમની દીકરી એક નાના ફ્લેટમાં રહી રહી છે અને તેમની ઇજ્જતની વિરુદ્ધ છે. તેઓ આદિત્યને સમજાવતા કે તું આટલી સારી નોકરી કરે છે, સારા પૈસા કમાય છે, તો એક સારું ઘર કેમ નથી લેતો? તારી મા સાથે કેમ રહે છે? તારી અલગ દુનિયા વસાવ. અને ધીરે ધીરે આદિત્ય પણ તેમની વાતોમાં આવવા લાગ્યું. તે મને કહેવા લાગ્યું કે માં, અમારે એક મોટું ઘર જોઈએ છે. શ્વેતા અહીં ખુશ નથી. તેના માતા પિતાને પણ લાગે છે કે અમે અલગ રહીએ. મેં તેને કહ્યું કે બેટા, જો તને લાગે છે કે તારે અલગ ઘર જોઈએ છે તો લઈ લે, હું કોઈ અડચણ ઊભી નહીં કરું. પરંતુ મારા દિલમાં એક પીડા હતી કે જે દીકરા માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, તે મારાથી અલગ થવા માંગે છે. આદિત્ય અને શ્વેતાએ 1 વર્ષ પછી એક નવો ફ્લેટ ખરીદ્યો અને અલગ રહેવા લાગ્યા. શરૂઆતના થોડા મહિના તો તેઓ મહિનામાં 2-3 વાર મને મળવા આવતા હતા. પછી ધીરે ધીરે મહિનામાં 1 વાર, પછી મહિનામાં 1 વાર અને પછી ફક્ત તહેવારો પર. હું સમજી ગઈ હતી કે મારા દીકરાની જિંદગીમાં હવે મારી કોઈ અહેમિયત નથી રહી. તે પોતાની દુનિયામાં ખુશ હતો અને હું મારી દુનિયામાં એકલી. ત્યારે જ મને અહેસાસ થયો કે મને મારા બીચ હાઉસની કેટલી જરૂર. તે એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં હું ખરેખર ખુશ રહી શકતી હતી, જ્યાં મારે કોઈનું મોઢું જોવું નહોતું પડતું, જ્યાં હું ફક્ત મારા પોતાના માટે જીવી શકતી હતી. હું મહિનામાં ઓછામાં ઓછી 1 વાર તો ચોક્કસ ગોવા જતી, વીકેન્ડ પર નીકળી જતી, મારા બીચ હાઉસમાં રહેતી, સમુદ્રના કિનારે કલાકો સુધી બેસી રહેતી, પુસ્તકો વાંચતી, સંગીત સાંભળતી અને પોતાની જાત સાથે વાતો કરતી. તે મારી થેરાપી હતી, મારી શાંતિ હતી, મારી ખુશી હતી. પરંતુ છેલ્લા 6 મહિનાથી હું ખૂબ જ વ્યસ્ત હતી. ઓફિસમાં એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. મારે બહાર પણ મુસાફરી કરવી પડી અને હું મારા બીચ હાઉસ જઈ શકી નહીં. આ દરમિયાન આદિત્ય સાથે પણ બહુ ઓછી વાત થઈ. બસ ક્યારેક ફોન પર હેલો હાય થઈ જતું. તે પોતાની જિંદગીમાં વ્યસ્ત હતો અને હું મારી. હવે જ્યારે મારો પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે મેં વિચાર્યું કે ચાલો 1 અઠવાડિયા માટે ગોવા જતી આવું, મારા બીચ હાઉસમાં રહું અને પોતાની જાતને રિલેક્સ કરું. મેં મારી બેગ પેક કરી, થોડા પુસ્તકો રાખ્યા, મારા મનપસંદ કપડાં લીધા અને પોતાની શાંતિની શોધમાં નીકળી પડી. પરંતુ મને ક્યાં ખબર હતી કે હું જે જોવા જઈ રહી છું તે મારી બધી જ શાંતિ છીનવી લેશે. ગોવા પહોંચીને મેં એક ટેક્સી લીધી અને મારા બીચ હાઉસ તરફ નીકળી પડી. રસ્તામાં હું ખૂબ ખુશ હતી. મનમાં હજારો વિચારો આવતા હતા કે કેવી રીતે હું મારી બાલ્કનીમાં બેસીશ, સમુદ્રને જોઈશ, મારી પસંદગીની ચા બનાવીશ, મારું પુસ્તક વાંચીશ અને બધો થાક ભૂલી જઈશ. પરંતુ જેવી ટેક્સી મારા ઘર પાસે પહોંચી, મને કંઈક અજીબ લાગ્યું. બહાર કેટલાય ટ્રક અને ગાડીઓ ઊભી હતી. મજૂરો આમ તેમ દોડી રહ્યા હતા. સિમેન્ટ અને રેતીના ઢગલા પડ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ વાડોશમાં કોઈના ઘરે કામ ચાલતું હશે. પરંતુ જ્યારે હું મારા ઘરના ગેટ પર પહોંચી ત્યારે મારા હોશ ઉડી ગયા. મારા ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદરથી હથોડાના અવાજો આવી રહ્યા હતા, ડ્રીલ મશીનો ગુંજી રહ્યા હતા અને મજૂરો મારા ઘરની અંદર કામ કરી રહ્યા હતા. હું દોડીને અંદર ગઈ અને મેં જોયું તે મારા માટે કોઈ ખરાબ સપનાથી ઓછું ન હતું. મારું સુંદર લિવિંગ રૂમ, જ્યાં મેં મારી પસંદગીના સોફા રાખ્યા હતા,
જ્યાં મારી પુસ્તકોની સેલ્ફ હતી, જ્યાં મારી તસવીરો લાગેલી હતી, તે બધું જ ગાયબ હતું. દિવાલો તોડી નાખવામાં આવી હતી, ફ્લોરિંગ ઉખેડી નાખવામાં આવ્યું હતું અને મજૂરો નવી ટાઇલ્સ લગાડવાની તૈયારી કરી રહ્યા હતા. હું રસોડા તરફ દોડી અને ત્યાંની હાલત તો એનાથી પણ ખરાબ હતી. મારા રસોડાનું આખું સેટઅપ હટાવી દેવામાં આવ્યું હતું. કેબિનેટ કાઢી નાખવામાં આવી હતી, સિંક હટાવી દેવાયો હતો, ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને આખું રસોડું એક ખાલી જગ્યા બની ગયું હતું. મારા હાથ પગ ફૂલી ગયા, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મેં એક મજૂરને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? કોણે તમને અહીં કામ કરવાનું કહ્યું છે? મજૂરે ખૂબ જ બેપરવાહીથી કહ્યું કે સાહેબ, અમને બોલાવ્યા છે. આખું ઘર રિનોવેટ કરવાનું છે, નવું બેડરૂમ બનશે, નવું રસોડું બનશે, બધું જ નવું હશે. મેં તેને પૂછ્યું, ક્યાં સાહેબ, કોણે તમને પરવાનગી આપી? આ મારું ઘર છે અને મને આની કોઈ જાણકારી નથી. મજૂર થોડું ગભરાઈ ગયો અને બોલ્યો, મેડમ, અમને તો બસ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. અમને નથી ખબર કે આ કોનું ઘર છે. તમે કોન્ટ્રાક્ટર સાહેબ સાથે વાત કરો, તેઓ હમણાં જ આવશે. મેં કહ્યું કે હું અહીં જ ઊભી છું, મારે તેમની સાથે વાત કરવી છે. હું ત્યાં જ ગેટ પર ઊભી રહી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, ગુસ્સો પણ આવતો હતો અને ડર પણ લાગતો હતો. હું સમજી નહોતી શકતી કે આ બધું કેવી રીતે થઈ શકે. કોણે મારી પરવાનગી વગર મારા ઘરમાં ઘૂસીને બધું તોડી નાખ્યું? કોણે આ મજૂરોને કામ પર લગાડ્યા? અને સૌથી મોટો સવાલ એ કે મારા દીકરાને આની જાણકારી છે કે નહીં. ત્યારે જ એક માણસ અંદર આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી અને તે ખૂબ આરામથી મજૂરોને સૂચનાઓ આપી રહ્યો હતો. મેં તેને પૂછ્યું, તમે કોણ છો અને કોણે તમને અહીં કામ કરવાની પરમિશન આપી? તે માણસ મારી તરફ જોઈને બોલ્યો, હું કોન્ટ્રાક્ટર છું. આદિત્ય સરે મને આ કામ સોંપ્યું છે. આખું ઘર રિમોટ મોડેલ કરવાનું છે, નવું બેડરૂમ બનાવવાનું છે, નવું રસોડું બનાવવાનું છે, બાથરૂમ મોટું કરવાનું છે અને બાલ્કની લંબાવવાની છે. આ બધું કામ 3 મહિનામાં પૂરું કરવાનું છે, કારણ કે સરની પત્ની અને તેમના સાસરી પક્ષના લોકો અહીં શિફ્ટ થવાના છે. મેં જે સાંભળ્યું તેના પર મને વિશ્વાસ ન આવ્યો. મારો દીકરો, મારો પોતાનો દીકરો, જેના માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, તેણે મને પૂછ્યા વગર મારું ઘર તોડવાનું કામ શરૂ કરાવી દીધું. અને તે પણ એટલા માટે કે તેની પત્ની અને તેના સાસરીવાળા અહીં રહી શકે. મેં કોન્ટ્રાક્ટરને કહ્યું કે આ ઘર મારું છે અને મેં કોઈને કોઈ પરવાનગી આપી નથી. તમે તરત જ આ કામ બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હું પોલીસને બોલાવીશ. કોન્ટ્રાક્ટર થોડો હેરાન થયો અને બોલ્યો, મેડમ, આદિત્ય સરે કહ્યું હતું કે આ તેમનું ઘર છે. તેમણે મને એડવાન્સ પેમેન્ટ પણ આપ્યું છે. મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે. મેં કહ્યું, મારે તમારા ડોક્યુમેન્ટ્સ નથી જોવા. આ ઘર મારા નામે રજિસ્ટર છે, મારી પ્રોપર્ટી છે અને હું ઈચ્છું છું કે તમે અત્યારે જ અહીંથી ચાલ્યા જાઓ. કોન્ટ્રાક્ટરે કહ્યું, મેડમ, હું આદિત્ય સર સાથે વાત કરું છું. તમે તેમની સાથે વાત કરી લો. અને તેણે પોતાનો ફોન કાઢીને આદિત્યને કોલ કર્યો. ફોન સ્પીકર પર હતો અને હું બધું સાંભળી શકતી હતી. કોન્ટ્રાક્ટરે કહ્યું, સર, અહીં એક મેડમ આવ્યા છે અને કહી રહ્યા છે કે આ તેમનું ઘર છે. તેઓ કામ અટકાવવા માંગે છે. આદિત્યે બીજી બાજુથી કહ્યું, ક્યાં મેડમ, કોની વાત કરો છો? કોન્ટ્રાક્ટરે મને પૂછ્યું, મેડમ, તમારું નામ શું છે? મેં જવાબ આપ્યો, હું યામિની છું અને હું આદિત્યની માં છું. મને બિલકુલ ગમ્યું નહીં કે મારા જ દીકરાના કોન્ટ્રાક્ટરે મને મારું નામ પૂછ્યું, જાણે તે મને ઓળખતો જ ન હોય. કોન્ટ્રાક્ટરે આદિત્યને જણાવ્યું કે સર, તમારા મમ્મી અહીં આવ્યા છે અને તે કહી રહ્યા છે કે આ ઘર તેમનું છે. ફોન પર થોડી સેકન્ડો માટે મૌન છવાઈ ગયું. હું સમજી શકતી હતી કે આદિત્ય હેરાન છે, પરેશાન છે, અથવા કદાચ ડરેલો છે કે તેની માતાને બધી ખબર પડી ગઈ. પછી તેણે કહ્યું, ફોન મને આપો, મારી મા સાથે વાત કરવી છે. કોન્ટ્રાક્ટરે ફોન મારી તરફ લંબાવ્યો અને મેં તે લઈ લીધો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ગુસ્સો અને દુઃખ બંને મારા અંદર ઉકળી રહ્યા હતા. મેં ફોન કાન પર લગાવ્યો અને બીજી બાજુથી આદિત્ય બોલ્યો, માં, તમે ત્યાં કેવી રીતે પહોંચી ગયા? મને લાગ્યું કે તમે આ મહિને વ્યસ્ત છો. મેં જવાબ આપ્યો, હા બેટા, હું વ્યસ્ત હતી, પણ હવે મારું કામ પૂરું થઈ ગયું છે
એટલે હું મારા ઘરમાં આરામ કરવા આવી છું. પરંતુ અહીં હું જે જોઈ રહી છું તે કદાચ તને કહેવાની જરૂર નથી. તું મને એ જણાવ્યું કે મને પૂછ્યા વગર તે મારા ઘરમાં આ બધું કેમ કરાયું? તને કોણે હક આપ્યો કે તું મારી પ્રોપર્ટીમાં આ રીતે ઘૂસીને બધું તોડી નાખે? આદિત્યએ થોડીવાર મૌન ધારણ કર્યું. પછી બોલ્યો, માં, હું તમને જણાવવા માંગતો હતો, પણ તમે એટલા વ્યસ્ત હતા કે મને મોકો જ ન મળ્યો. હકીકતમાં શ્વેતાને ગોવા ખૂબ ગમ્યા છે અને તેના માતા પિતા પણ રિટાયરમેન્ટ પછી એક શાંત જગ્યાએ રહેવા માંગે છે. તો મેં વિચાર્યું કે કેમ આપણે આ બીચ હાઉસને રિનોવેટ કરાવી દઈએ અને બધા અહીં શિફ્ટ થઈ જઈએ. આખરે તમે પણ તો અહીં વર્ષમાં ફક્ત થોડા દિવસ જ આવો છો, બાકીના સમયે તો આ ખાલી જ રહે છે. તો કેમ તેનો સાચો ઉપયોગ ન થાય? તેની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારો પોતાનો દીકરો, જેને મેં મારા લોહી પરસેવાથી ઉછેર્યો, તે મને કહી રહ્યો હતો કે હું મારા ઘરમાં આખું વર્ષ નથી રહેતી, તો તેને હક છે કે તે ઘરનો પોતાની મરજીથી ઉપયોગ કરે. મેં તેને પૂછ્યું, આદિત્ય, શું તને એવું લાગે છે કે તારે મને પૂછવાની જરૂર ન હતી? શું તને લાગે છે કે તું મારી પ્રોપર્ટી પર તારો હક જમાવી શકે છે? મારી પરવાનગી વગર આદિત્યએ થોડી અકળામણ સાથે કહ્યું, માં, તમે આને આટલો મોટો ઇસ્યુ કેમ બનાવી રહ્યા છો? હું તમારી પરમિશન લેવાનો જ હતો, બસ થોડો સમય ન મળ્યો. અને તેમ છતાં તમે તો અહીં રહેતા નથી, તો શું ફેર પડે છે? અમે બધા અહીં રહીશું, ઘરનું ધ્યાન રાખીશું. જ્યારે તમે આવવા માંગો ત્યારે આવી શકો છો. મેં કહ્યું, બેટા, તને કદાચ સમજાતું નથી, પણ આ મારું ઘર છે, મારી મહેનતથી બન્યું છે, મારી શાંતિનું ઠેકાણું છે અને હું નથી ઈચ્છતી કે તેમાં કોઈ ફેરફાર થાય. આદિત્યે થોડી સેકન્ડ થોભીને કહ્યું, ઠીક છે માં, જો તમને આટલી બધી તકલીફ હોય તો હું કામ અટકાવી દઉં છું, પણ હું ઈચ્છું છું કે તમે એકવાર વિચારો કે શું ખરેખર તમારા માટે આ ઘરનું એટલું મહત્ત્વ છે કે તમે તમારા દીકરા અને વહુની ખુશીની વચ્ચે આવો. આ સાંભળીને મારા દિલમાં એક તીર વાગ્યું. તેવી વેદના થઈ. મારો દીકરો મને એવું કહી રહ્યો હતો કે હું તેની ખુશીની વચ્ચે આવી રહી છું, જ્યારે વાસ્તવિકતા એ હતી કે તેણે મારી ખુશી, મારી શાંતિ અને મારી જરૂરિયાતોની બિલકુલ પરવા કરી ન હતી. મેં બસ એટલું જ કહ્યું, બેટા, મારે સમય જોઈએ છે, હું વિચારીને તને જણાવું. અને મેં ફોન કાપી નાખ્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, ગળું ભરાઈ આવ્યું હતું અને દિલ તૂટવાનો અવાજ હું સ્પષ્ટ સાંભળી શકતી હતી. મેં કોન્ટ્રાક્ટરને કહ્યું કે આજનું કામ બંધ કરો, કાલે હું તમને જણાવીશ કે આગળ શું કરવાનું છે. કોન્ટ્રાક્ટરે તેના મજૂરોને કામ બંધ કરવાનો ઇશારો કર્યો અને બધા લોકો બહાર ચાલ્યા ગયા. હું મારા તૂટેલા ઘરમાં એકલી ઊભી હતી. ચારે બાજુ કાટમાળા વિખરાયેલો હતો, દિવાલો તોડેલી હતી અને મારું દિલ પણ એટલું તૂટેલું હતું. હું ધીમેથી મારા બેડરૂમ તરફ ગઈ. નસીબ જોગે ત્યાં હજુ કામ શરૂ થયું નહોતું. મારો બેડ જેવો હતો તેવો જ હતો, મારા કપડાં કબાટમાં હતા અને હું ત્યાં જઈને પથારી પર બેસી ગઈ. મારું માથું ભારે થઈ રહ્યું હતું, દિલમાં દર્દ હતું અને મગજમાં હજારો સવાલ ઘૂમી રહ્યા હતા. મેં મારી આખી જિંદગી મારી દીકરા પાછળ લગાવી દીધી, મારી દરેક ખુશી તેના માટે કુરબાન કરી દીધી, મારી દરેક જરૂરિયાતને દબાવી દીધી અને આજે એ જ દીકરો મને કહી રહ્યો હતો કે હું તેની ખુશીની વચ્ચે આવી રહી છું. મેં વિચાર્યું કે શું હું ખરેખર ખોટી છું? શું મારે મારા ઘર પર મારો હક ન જતાવવો જોઈએ? શું મારે બસ ચૂપચાપ બધું સ્વીકારી લેવું જોઈએ? પરંતુ ત્યારે જ મારા અંદરથી એક અવાજ આવ્યો, જેણે કહ્યું કે ના યામિની, તું ખોટી નથી. તે તારી મહેનતથી આ ઘર બનાવ્યું છે, તારો આના પર પૂરો હક છે અને તારે કોઈને પણ તારી પરવાનગી વગર આના પર હક જમાવવા દેવો જોઈએ નહીં. હું ઊભી થઈ અને મારા પર્સમાંથી મારો ફોન કાઢ્યો. મેં મારા વકીલને કોલ કર્યો. તેમનું નામ વિક્રમ સક્સેના હતું. તેઓ છેલ્લા 10 વર્ષથી મારા તમામ કાયદાકીય કામ સંભાળતા હતા. તેમણે જ મારા બીચ હાઉસની રજિસ્ટ્રી કરાવી હતી અને બધા પેપર્સ તૈયાર કરાવ્યા હતા. મેં તેમને આખી પરિસ્થિતિ જણાવી. તેમણે ધ્યાનથી બધું સાંભળ્યું અને પછી કહ્યું, યામિનીજી, આ બધું ગંભીર બાબત છે. તમારા દીકરાએ તમારી પરવાનગી વગર તમારી પ્રોપર્ટીમાં અનધિકૃત બાંધકામ શરૂ કરાવી દીધું છે. આ કાનૂની રીતે ખોટું છે. તમે ઈચ્છો તો આના વિરુદ્ધ કેસ દાખલ કરી શકો છો.
મેં પૂછ્યું, શું મારે ખરેખર કેસ કરવો પડશે? શું બીજો કોઈ રસ્તો નથી? વિક્રમ સરે કહ્યું, જુઓ જો, તમારા દીકરો સમજદારીથી કામ લે અને બધું પાછું પહેલાં જેવું કરાવી દે તો કેસ કરવાની જરૂર નથી. પરંતુ જો તે પોતાની જીદ પર અડી રહે તો તમારે કાનૂની કાર્યવાહી કરવી પડશે. મેં તેમને કહ્યું કે મને થોડો સમય આપો, હું વિચારીને તમને જણાવું છું. અને મેં ફોન મૂકી દીધો. તે રાત્રે હું સૂઈ ન શકી. પથારીમાં પડી રહી અને છત તરફ જોતી રહી. મારા મગજમાં બાળપણની યાદો ઘૂમી રહી હતી. જ્યારે આદિત્ય નાનો હતો, જ્યારે તે મારા ખોળામાં સૂતો હતો, જ્યારે તે મને માં કહીને બોલાવતો હતો અને મને વળગી પડતો, જ્યારે તેને તાવ આવતો અને હું આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહેતી, જ્યારે તેના ભણતર માટે હું રાત દિવસ મહેનત કરતી, જ્યારે તેની દરેક નાની ખુશી મારા માટે સૌથી મોટી ખુશી હતી. ક્યાં ગયો એ બાળક? ક્યાં ગયો એ પ્રેમ? ક્યાં ગઈ એ આત્મીયતા? શું લગ્ન પછી ખરેખર બધું બદલાઈ જાય છે? શું વહુ આવ્યા પછી માતાનું મહત્વ ઓછું થઈ જાય છે? શું એક માતાને પોતાની જિંદગીના છેલ્લા પડાવમાં એકલા રહેવા માટે મજબૂર થવું પડે છે? મારા મનમાં એટલા બધા સવાલો હતા, પણ કોઈ જવાબ ન હતો. બીજી સવારે હું વહેલી ઉઠી ગઈ. મેં મારા બીજા હાઉસનું નિરીક્ષણ કર્યું. દરેક રૂમમાં ગઈ, દરેક ખૂણાને જોયો ને તસવીરો લીધી. મેં તૂટેલી દિવાલોની તસવીરો લીધી, ઉખેડી નાખેલા રસોડાની તસવીરો લીધી, બહાર પડેલા સામાનની તસવીરો લીધી. મને ખબર હતી કે જો મારે કાનૂની કાર્યવાહી કરવી પડે તો આ તસવીરો કામ આવશે. પછી હું મારા ડોક્યુમેન્ટ્સ કાઢવા લાગી. મારી પાસે મારા બીચ હાઉસના બધા જ પેપર્સ હતા, રજિસ્ટ્રીના કાગળો હતા, ટેક્સની પહોંચ હતી, વીજળી અને પાણીની બિલ હતા. બધું જ મારા નામે હતું. એક પણ ડોક્યુમેન્ટ્સ આદિત્યના નામે ન હતું. આ ઘર પૂરેપૂરું મારું હતું અને હું તેને લડ્યા વગર કોઈને આપવાની ન હતી. ત્યારે જ મારો ફોન પર આદિત્યનો મેસેજ આવ્યો. તેણે લખ્યું હતું, માં, પ્લીઝ એક વાર શ્વેતાને મળી લો. તે તમારી સાથે વાત કરવા માંગે છે. કદાચ તમે બંને બેસીને વાત કરી લો તો બધું સોલ્વ થઈ જાય. મેં વિચાર્યું કે ઠીક છે, એકવાર મળી લો. શું કદાચ વાત કરવાથી કોઈ ઉકેલ નીકળે? મેં આદિત્યને જવાબ આપ્યો કે ઠીક છે, કાલે સાંજે મુંબઈ આવીને મળશું. બીજા દિવસે હું ગોવાથી મુંબઈ જવા નીકળી પડી. આખા રસ્તે મારા મનમાં ઉથલ-પાથલ ચાલતી રહી. હું વિચારી રહી હતી કે શ્વેતા શું કહેશે, તે કેવી રીતે વાત કરશે, શું તે મને સમજવાનો પ્રયત્ન કરશે કે પછી ફક્ત પોતાની વાત મનાવવાની કોશિશ કરશે. મુંબઈ પહોંચીને હું સીધી આદિત્યના ઘરે ગઈ. મેં દરવાજો ખખડાવ્યો તો શ્વેતાએ દરવાજો ખોલ્યો. તેણે મને જોઈ અને એક બનાવટી સ્મિત સાથે બોલી, નમસ્તે માં, આવો અંદર, આવો. હું અંદર ગઈ અને જોયું કે આદિત્ય પણ ત્યાં હતો અને સાથે એ શ્વેતાના માતા પિતા પણ બેઠા હતા. હું સમજી ગઈ કે આ કોઈ સામાન્ય વાતચીત નથી થવાની. આ એક રીતે મને ઘેરવાનો પ્રયત્ન હતો. હું સોફા પર બેસી ગઈ અને બધાની તરફ જોયું. રૂમમાં એક અજીબ શાંતિ હતી. પછી શ્વેતાની માતાએ વાત શરૂ કરી. તેમણે કહ્યું કે યામિનીજી, જુઓ, આપણે બધા જાણીએ છીએ કે તે બીચ હાઉસ તમને બનાવ્યું છે, પરંતુ હવે તમે પણ વિચારો કે તમે ત્યાં વર્ષમાં કેટલા દિવસ રહો છો. બાકીના સમયે તો તે ખાલી પડ્યું હોય છે. અમારી શ્વેતાને ગોવા ખૂબ ગમે છે. અમે પણ રિટાયર્ડ થઈ ચૂક્યા છીએ અને એક શાંત જગ્યાએ રહેવા માગીએ છીએ. તો કેમ આપણે બધા મળીને તે ઘરનો ઉપયોગ ન કરીએ? આદિત્ય તો તમારો દીકરો છે, અમે પણ તો ફેમિલી છીએ. ને મેં ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે જે ચોક્કસ તમે ફેમિલી છો, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે મારી પરવાનગી વગર મારી પ્રોપર્ટી પર કબજો કરી લો. જો આદિત્યએ પહેલાં મારી સાથે વાત કરી હોત, મને પૂછ્યું હોત, તો કદાચ હું વિચારતી, પરંતુ જણાવ્યા વગર, પૂછ્યા વગર આખું ઘર તોડાવી દેવું એ ખોટું છે. શ્વેતાના પિતાએ થોડી સખ્તાઈથી કહ્યું કે જુઓ યામિનીજી, તમે તમારા દીકરાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છો. તેણે ફક્ત પોતાની પત્ની અને સાસરી પક્ષની ખુશી માટે વિચાર્યું હતું. એમાં ખોટું શું છે? દરેક દીકરો પોતાની પત્ની માટે કંઈક કરવા માગતો હોય છે. તમે કેમ વચ્ચે આવી રહ્યા છો? મેં જવાબ આપ્યો કે હું વચ્ચે નથી આવી રહી. હું ફક્ત મારા હકની વાત કહી રહી છું. તે ઘર મારું છે, મારી મહેનતથી બન્યું છે, મારી શાંતિનું ઠેકાણું છે અને હું નથી ઈચ્છતી કે તેમાં કોઈ ફેરફાર થાય. જો આદિત્ય અને શ્વેતાને
ગોવામાં રહેવું હોય તો તેઓ પોતાનું ઘર ખરીદી શકે છે. હું રોકી નથી રહી, પરંતુ મારા ઘર પર તેમનો કોઈ હક નથી. ત્યારે શ્વેતા બોલી, માં તમે આટલા સ્વાર્થી કેવી રીતે હોઈ શકો છો? તમે એકલા છો, તમારે આટલો મોટો ઘરની શું જરૂર છે? આપણે આખું પરિવાર ક્યાં રહીશું? ઘરમાં રોનક રહેશે. તમે પણ જ્યારે ઈચ્છો ત્યારે આવી શકો છો. તો પછી શું તકલીફ છે? એ શ્વેતા તરફ જોયું અને કહ્યું, બેટા, તને કદાચ સમજાતું નથી, પણ એ ઘરનો અર્થ ફક્ત એક બિલ્ડિંગ નથી. તે મારી લાગણીઓ સાથે જોડાયેલું છે, મારા સપનાઓ સાથે જોડાયેલું છે. મેં મારી આખી જિંદગી બીજાઓ માટે જીવી, મારા દીકરા માટે જીવી, અને હવે હું ફક્ત મારા પોતાના માટે જીવવા માગું છું. તે ઘર મારી આઝાદી છે, મારી શાંતિ છે, અને હું તેને છોડી શકું તેમ નથી. શ્વેતાએ ચીડાઈને કહ્યું, જોયું આદિત્ય, મેં કહ્યું હતું ને કે તારા મમ્મી નહીં માને. તે બસ પોતાના વિશે જ વિચારે છે. તેમને આપણી કોઈ પરવા નથી. આ સાંભળીને મારો પિતાચો ગયો. મારી પોતાની વહુ, જેને મેં દીકરીની જેમ પ્રેમ આપ્યો, તે મારા પર સ્વાર્થી હોવાનો આરોપ લગાવી રહી હતી. મેં તેને કહ્યું, શ્વેતા, તને મારા વિશે કંઈ જ ખબર નથી. મેં તને ફક્ત છેલ્લા 3 વર્ષમાં જોઈ હતી. તું નથી જાણતી કે મેં મારા દીકરા માટે શું કર્યું છે. તું નથી જાણતી કે મેં મારી કેટલી ખુશીઓ કુરબાન કરી છે. અને આજે તું મને સ્વાર્થી કહી રહી છે ફક્ત એટલા માટે કે હું મારી પ્રોપર્ટી પર મારો હક જતાવી રહી છું. આદિત્ય જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો તે બોલ્યો, માં પ્લીઝ શાંત થઈ જા. આપણે બેસીને વાત કરી શકીએ છીએ. બૂમો પાડવાની જરૂર નથી. મેં તેની તરફ જોયું અને કહ્યું, બેટા, હું બૂમો નથી પાડી રહી. હું ફક્ત મારી વાત રજૂ કરી રહી છું. અને મને અફસોસ છે કે તને મારી વાત સમજાતી નથી. તને તારી પત્ની અને સાસરી પક્ષની ખુશી દેખાય છે, પણ તારી માની લાગણીઓ નથી દેખાતી. આદિત્યએ કહ્યું, માં એવું નથી. હું તારી ઇજ્જત કરું છું, તને પ્રેમ કરું છું, પણ તારે પણ સમજવું જોઈએ કે હવે મારી પોતાની જિંદગી છે, પત્ની છે, મારી જવાબદારીઓ છે. હું બધાને ખુશ રાખવા માગું છું. મેં પૂછ્યું, બધાને ખુશ રાખવામાં શું હું સામેલ નથી? શું મારી ખુશીનું કોઈ મહત્ત્વ નથી? આદિત્યએ કોઈ જવાબ ન આપી શક્યો, બસ ચૂપ રહ્યો. ત્યારે શ્વેતાની માતાએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, યામિનીજી, તમે ઘરડા થઈ રહ્યા છો. તમારે હવે વધારે દિવસ નોકરી પણ નથી કરવાની. રિટાયરમેન્ટ પછી તમે શું કરશો? એકલા કેવી રીતે રહેશો? અમારી સાથે રહેશો તો ફેમિલીનો સપોર્ટ મળશે, બાકી એકલતામાં શું કરશો? આ ઉંમરે એકલા રહેવું યોગ્ય નથી. મેં ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે મને એકલા રહેવું ગમે છે. મને કોઈના સપોર્ટની જરૂર નથી. મેં મારી આખી જિંદગી એકલા જ વિતાવી છે. મારા દીકરાને એકલા હાથે ઉછેર્યો છે, અને અત્યારે પણ હું એકલી રહી છું. મને ફેમિલીના નામે કોઈનો બોજ નથી જોઈતો. શ્વેતાના પિતાએ ગુસ્સામાં કહ્યું, આ બોજ કેવી વાત છે? અમે તમારી મદદ કરવા માંગીએ છીએ અને તમે અમને બોજ કહો છો. મેં કહ્યું, મદદ ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ માંગે. મેં ક્યારેય કોઈની પાસે મદદ નથી માંગી. મને કોઈની મદદ નથી જોઈતી. મને બસ શાંતિ જોઈએ છે, અને તે મને મારા બીજા હાઉસમાં મળે છે. વાતચીત ખૂબ બગડી ગઈ હતી. કોઈનું સાંભળવા તૈયાર ન હતું. મેં છેલ્લે કહ્યું કે જુઓ, હું આજે ફક્ત એટલું જ કહેવા આવી છું કે તે બીચ હાઉસ મારું છે, અને હું ઈચ્છું છું કે તે તોડફાડ કરવામાં આવી છે, તે સરખી કરવામાં આવે, ઘરને ફરીથી પહેલાં જેવું બનાવવામાં આવે, અને હવે પછી મને પૂછ્યા વગર કોઈ નિર્ણય ન લેવામાં આવે. જો તમે લોકો આ માનવા તૈયાર નથી તો મારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. અને હું ત્યાંથી ઊભી થઈને ચાલી નીકળી. પાછળથી આદિત્યએ મને રોકવાનો પ્રયાસ તો કર્યો, પણ મેં પાછું વળીને જોયું નહીં. હું સીધી મારા ઘરે આવી ગઈ. તે રાત્રે મને ખૂબ રડવું આવ્યું. હું મારા રૂમમાં એકલી બેસીને રડતી રહી. મને લાગતું હતું કે મેં મારો દીકરો ખોઈ દીધો છે. જે સંબંધને મેં મારા લોહી પરસેવાથી સિંચો હતો તે તૂટી ગયો છે. પરંતુ પછી મેં મારી જાતને સંભાળી અને વિચાર્યું કે ના, હું હાર નહીં માનું. હું મારા હક માટે લડીશ. બીજા દિવસે મેં વિક્રમ સરને ફોન કર્યો અને તેમણે બધી વાત જણાવી. તેમણે કહ્યું, યામિનીજી, હવે તમારે કાનૂની કાર્યવાહી કરવી જ પડશે. આપણે પહેલાં આદિત્ય અને કોન્ટ્રાક્ટરને એક લીગલ નોટિસ મોકલીશું. તેમાં સ્પષ્ટ લખેલું હશે કે તેમણે અનધિકૃત બાંધકામ કર્યું છે અને તેમણે તરત જ કામ બંધ કરવું પડશે અને નુકસાનની ભરપાઈ કરવી પડશે. જો તેવું નહીં માને
તો આપણે કોર્ટમાં જઈશું. મેં કહ્યું, ઠીક છે, તમે જે યોગ્ય તમને લાગે તે કરો, હું તૈયાર છું. વિક્રમ સરે 2 દિવસમાં લીગલ નોટિસ તૈયાર કરાવી અને આદિત્યના ઘરે મોકલી દીધી. નોટિસમાં સ્પષ્ટ લખ્યું હતું કે આદિત્યની તેની માતાની પ્રોપર્ટીમાં પરવાનગી વગર અને અધિકૃત બાંધકામ શરૂ કરાયું છે. બધું જ કામ તરત બંધ કરવામાં આવે, ઘરને પહેલાં જેવું બનાવવામાં આવે અને નુકસાનની ભરપાઈ કરવામાં આવે, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આદિત્યએ નોટિસ મળી ત્યારે તેણે મને ફોન કર્યો. તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે કહ્યું, માં, આ શું છે? તે મને લીગલ નોટિસ મોકલે છે. તું તારા દીકરા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી રહી છે. શું આ સાચું છે? મેં ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે બેટા, જ્યારે તે મારી વાતને સાંભળી, મારી લાગણીઓનું સન્માન ન કર્યું, ત્યારે મારે આ પગલું ભરવું પડ્યું. મેં તેને તક આપી હતી કે તું બધું ઠીક કરી દે, પરંતુ તે અને તારી પત્નીએ મને સ્વાર્થી કહી મારી વાતને નજરઅંદાજ કરી. તો હવે મારે મારા હક માટે લડવું જ પડશે. આદિત્યએ કહ્યું, માં, તું ખરેખર આ બધું કહી રહી છે? તને નથી લાગતું કે લોકો શું કહે છે? એક માં પોતાના દીકરા વિરુદ્ધ કેસ કરી રહી છે. મેં કહ્યું, મને લોકોની પરવા નથી. મને મારી પરવા છે, મારા હકની પરવા છે. અને જો તું નથી સમજી રહ્યો તો કાયદો સમજાવશે. આદિત્યએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. તે પછી કેટલાય દિવસો સુધી તેણે મારી સાથે વાત ન કરી, ન તો કોઈ મેસેજ કર્યો, ન કોઈ કોલ કર્યો. અને દુઃખ તો થઈ રહ્યું હતું, પણ હું જાણતી હતી કે હું જે કરી રહી છું તે સાચું છે. આ દરમિયાન વિક્રમ સરે મને જણાવ્યું કે કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું છે. લીગલ નોટિસ મળ્યા પછી તે ડરી ગયો અને તેણે બધા મજૂરોને હટાવી દીધા. પરંતુ આદિત્યએ હજી સુધી કોઈ જવાબ આપ્યો ન હતો. વિક્રમ સરે કહ્યું કે જો 10 દિવસમાં જવાબ નહીં આવે તો આપણે કોર્ટમાં કેસ ફાઇલ કરીશું. મેં કહ્યું, ઠીક છે. અને હું રાહ જોવા લાગી. એ 10 દિવસોમાં મારી હાલત ખૂબ ખરાબ હતી. હું ન તો સરખી રીતે જમી શકતી હતી કે ન તો ઊંઘી શકતી હતી. મગજમાં બસ એ જ ચાલતું હતું કે શું હું સાચું કરી રહી છું? શું મારે મારા દીકરા વિરુદ્ધ કેસ કરવો જોઈએ? પરંતુ ફરી હું મારી જાતને યાદ અપાવતી કે જો હું આજે હારી ગઈ તો કાલે કોઈ બીજું મારા હક પર તરફ મારશે. મારે મારા પોતાના માટે લડવું જ પડશે. 10મા દિવસે મને વિક્રમ સરનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે યામિનીજી, આદિત્યએ જવાબ મોકલ્યો છે. તેણે લખ્યું છે કે તે માફી માગે છે અને તે ઘરને ફરીથી પહેલાં જેવું કરાવી દેશે. પરંતુ તેણે એ પણ લખ્યું છે કે તે ઈચ્છે છે કે તમે તેને એકવાર મળો અને વાત કરો. મેં વિચાર્યું કે ચાલો, ઓછામાં ઓછું તેને પોતાની ભૂલનો અહેસાસ તો થયો. મેં વિક્રમ સરને કહ્યું કે ઠીક છે, હું તને મળી લઈશ. બીજા દિવસે આદિત્ય મારા ઘરે આવ્યો. તે એકલો હતો, શ્વેતા સાથે નહોતી. એણે દરવાજો ખખડાવ્યો અને મેં દરવાજો ખોલ્યો. તેનો ચહેરો ઉતરેલો હતો અને આંખોમાં શરમ હતી. તે અંદર આવ્યો અને સોફા પર બેસી ગયો. થોડી વાર સુધી તે કંઈ બોલ્યો નહીં, બસ ચૂપચાપ બેસી રહ્યો. પછી તેને કહ્યું, માં, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. મારે તને પૂછવું જોઈતું હતું, તારી પરવાનગી લેવી જોઈતી હતી. પરંતુ હું શ્વેતા અને તેના માતા પિતાના દબાણમાં આવી ગયો. મને લાગ્યું કે તું સમજી જઈશ, પણ હું ખોટો હતો. મેં તેને પૂછ્યું, બેટા, શું તું ખરેખર સમજી ગયો છે કે તું ભૂલ કરી છે, કે પછી તું ફક્ત લીગલ નોટિસથી ડરીને માફી માંગી રહ્યો છે? આદિત્યએ કહ્યું, ના માં, હું ખરેખર સમજી ગયો છું. મને અહેસાસ થઈ ગયો છે કે મેં તારી સાથે કેટલું ખોટું કર્યું. તે તારી આખી જિંદગી મારા માટે લગાવી દીધી અને મેં તારી લાગણીઓનું સન્માન ન કર્યું. મને પોતાની જાત પર શરમ આવે છે. મેં કહ્યું, બેટા, મને તારાથી કોઈ ફરિયાદ નથી. મેં જે પણ કર્યું તે પ્રેમથી કર્યું. પરંતુ તેનો અર્થ એ નથી કે તું મારા હકોને નજરઅંદાજ કરી દે. હું પણ એક માણસ છું. મારી પણ લાગણીઓ છે, મારી પણ જરૂરિયાતો છે અને મને પણ મારી જિંદગી જીવવાનો હક છે. આદિત્યએ કહ્યું, માં, હું સમજી ગયો છું અને હું વચન આપું છું કે હવે આવી ભૂલ નહીં થાય. હું ઘરને પહેલાં જેવું કરાવી દઈશ, બધું જ ઠીક કરાવી દઈશ. બસ તું મને માફ કરી દે. મેં કહ્યું, બેટા, માફી માગવી સરળ છે, પણ તૂટેલો ભરોસો ફરીથી કેળવવો ખૂબ મુશ્કેલ છે. તે મારું દિલ તોડ્યું છે, મારા વિશ્વાસને ઠેચ પહોંચાડી છે અને હવે મને તારા પર ફરીથી ભરોસો કરતા સમય લાગશે.
આદિત્યની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, માં, હું જાણું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ પ્લીઝ મને એક મોકો આપ. હું બધું ઠીક કરી દઈશ. હું તારો ભરોસો ફરી જીતી લઈશ. મેં કહ્યું, ઠીક છે, હું તને એક તક આપું છું, પરંતુ યાદ રાખજે કે જો તે ફરીથી આવી ભૂલ કરી તો હું માફ નહીં કરું. આદિત્યએ માથું હલાવ્યું ને ચાલ્યો ગયો. તેના ગયા પછી મને થોડી રાહત અનુભવાઈ. ઓછામાં ઓછું તેને પોતાની ભૂલનો અહેસાસ તો થયો. આવતા અઠવાડિયે આદિત્યએ નવા કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા અને મારા બીચ હાઉસનું સમારકામ શરૂ કરાવી દીધું. આ વખતે બધું જ મારી દેખરેખ હેઠળ થઈ રહ્યું હતું. મને દરેક નાની મોટી વાત માટે પૂછવામાં આવતું હતું. હું દરેક વીકેન્ડ પર ગોવા જતી અને કામ જોતી. ધીરે ધીરે મારું ઘર ફરીથી પહેલાં જેવું બનવા લાગ્યું. દિવાલો ઠીક થઈ ગઈ, રસોડું ફરીથી સેટ થઈ ગયું, ફ્લોરિંગ સરખો થઈ ગયું અને 2 મહિનામાં મારું બીચ હાઉસ ફરીથી પહેલાં જેવું થઈ ગયું. જ્યારે બધું તૈયાર થઈ ગયું ત્યારે મેં એક લાંબી રજા લીધી અને મારા બીચ હાઉસમાં રહેવા ચાલી ગઈ. ત્યાં પહોંચીને જ્યારે મેં મારા ઘરને જોયું તો મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મારું ઘર ફરીથી મારું થઈ ગયું હતું. મારી શાંતિ ફરી પાછી આવી ગઈ હતી. હું મારી બાલ્કનીમાં બેસીને સમુદ્રને જોતી મોજાનો અવાજ સાંભળતી અને મનોમન ભગવાનનો આભાર માનતી કે તેમણે મને હિંમત આપી કે હું મારા હક માટે લડી શકું. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી. એક દિવસ અચાનક મને શ્વેતાનો ફોન આવ્યો. હું હેરાન થઈ ગઈ, કારણ કે લગ્ન પછી પહેલી વાર તેણે પોતે મને ફોન કર્યો હતો. મેં ફોન ઉપાડ્યો અને તેણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, માં, મારી તમારી સાથે વાત કરવી છે. શું હું તમને મળી શકું છું? મેં કહ્યું કે હા બેટા, ચોક્કસ મળી લે. કાલે સાંજે આવી જશે. બીજા દિવસે સાંજે શ્વેતા મારે ઘરે આવી. તે એકલી હતી. તેનો ચહેરો ઉદાસ હતો અને આંખો સૂજેલી હતી. લાગતું હતું કે તે રડે છે. મેં તેને અંદર બોલાવી અને સોફા પર બેસાડી. મેં પૂછ્યું, શું થયું બેટા, બધું બરાબર છે ને? શ્વેતા થોડી વાર ચૂપ રહી, પછી બોલી, માં, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું. મેં તમારી લાગણીઓનું સન્માન ન કર્યું. મેં આજે તેને ખોટા રસ્તે વાળ્યું અને સૌથી ખરાબ વાત એ કે મેં તમને અમને સ્વાર્થી કહ્યા. મને પોતાની જાત પર બહુ શરમ આવે છે. હું આ સાંભળીને હેરાન હતી. મેં પૂછ્યું, અચાનક તને આવું કેમ લાગી રહ્યું છે? શું થયું? શ્વેતાએ કહ્યું, માં, જ્યારે તમે આદિત્ય વિરુદ્ધ લીગલ નોટિસ મોકલી ત્યારે મને લાગ્યું કે તમે ખોટા છો. પરંતુ જ્યારે મેં આદિત્યને તૂટતો જોયો, જ્યારે મેં તેને રડતા જોયો, જ્યારે તેણે મને જણાવ્યું કે તેની માએ તેના માટે શું શું કર્યું છે, ત્યારે મને અહેસાસ થયો કે હું કેટલી ખોટી હતી. મેં મારા માતા પિતાના દબાણમાં આવીને આદિત્યને ખોટા રસ્તે વાળ્યું. મેં વિચાર્યું કે તે બીચ હાઉસ તો ખાલી પડ્યું છે, તો કેમ ના આપણે તેનો ઉપયોગ કરીએ. પરંતુ હું ભૂલી ગઈ કે તે તમારું છે, તમારી મહેનતનું ફળ છે, તમારી શાંતિનું ઠેકાણું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ અને હું તમારી માફી માંગવા આવી છું. મેં શ્વેતાનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, તને અહેસાસ થઈ ગયો, એ જ બહુ મોટી વાત છે. હું તને માફ કરું છું, પરંતુ યાદ રાખજો કે સંબંધો સન્માનથી બને છે, પ્રેમથી બને છે, હક જતાવવાથી નહીં. શ્વેતાએ કહ્યું, માં, હું સમજી ગઈ છું અને હું વચન આપું છું કે હવે આવી ભૂલ નહીં થાય. હું તમારું સન્માન કરીશ, તમારી લાગણીઓનું ધ્યાન રાખીશ અને તમને મારી માની જેમ જ પ્રેમ કરીશ. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં શ્વેતાને ગળે લગાવી દીધી. મને લાગ્યું કે કદાચ હવે બધું ઠીક થઈ જશે. તે દિવસ પછી શ્વેતાનું વરદાન ખરેખર બદલાઈ ગયું. તે દર અઠવાડિયે મને મળવા આવવા લાગી, મારી સાથે વાતો કરવા લાગી, મારી પસંદ નાપસંદ પૂછવા લાગી અને ધીરે ધીરે અમારા વચ્ચેનો સંબંધ મજબૂત થવા લાગ્યો. આદિત્ય પણ હવે પહેલાં કરતાં વધુ મારી સાથે જોડાયેલો હોય તેવું અનુભવવા લાગ્યો. તે અવારનવાર મને ફોન કરતો, મારા હાલચાલ પૂછતો અને મારી સલાહ લેતો. મને લાગ્યું કે મેં જે લડાઈ લડી છે તે ફક્ત ઘર માટે નહીં, પણ મારા સંબંધો માટે પણ હતી. પરંતુ એક દિવસ ફરીથી કંઈક હું ન થયું જેણે મને હચમચાવી દીધું. હું મારા બીચ હાઉસમાં હતી અને સમુદ્રના કિનારે ટહેલવા ગઈ હતી. ત્યાં જ મને શ્વેતાના પિતા દેખાયા. તેઓ પણ ત્યાં જ ટહેલી રહ્યા હતા. હું હેરાન થઈ ગઈ કે તેઓ અહીં શું કરી રહ્યા છે. મેં તેમને પૂછ્યું, તમે અહીં કેવી રીતે? તેમણે ખૂબ જ બેશરમીથી કહ્યું, અમે પણ અહીં એક હોટેલમાં રોકાયા છીએ. વિચાર્યું કે ગોવા ફરી લઈએ.
મેં કહ્યું, અચ્છા ઠીક છે, અને હું આગળ વધી ગઈ. પરંતુ મને કંઈક અજીબ લાગ્યું. મેં વિચાર્યું કે આટલા મોટા ગોવામાં તેઓ મારા બીચ હાઉસની પાસે જ કેમ રોકાયા? ક્યાંક તેઓ ફરીથી કોઈ પ્લાન તો નથી બનાવી રહ્યા ને? હું ઘરે આવી અને આદિત્યને ફોન કર્યો. મેં તેને પૂછ્યું કે શું તને ખબર છે કે શ્વેતાના માતા પિતા ગોવામાં છે? આદિત્યએ કહ્યું, હા માં, મને ખબર છે. તેઓ રજાઓ માણવા આવ્યા છે. મેં કહ્યું, પરંતુ તેઓ મારા બીચ હાઉસની બિલકુલ નજીક રોકાયા છે. શું આ માત્ર એક સંયોગ છે? આદિત્યએ કહ્યું, માં તું ફરીથી શક કરી રહી છે. તેઓ બસ ફરવા આવ્યા છે, બીજો કોઈ હેતુ નથી. પરંતુ મારું મન માન્યું નહીં. મેં વિચાર્યું કે મારે પોતે જ સત્ય જાણવું પડશે. બીજા દિવસે હું જાણી જોઈને બજાર ગઈ અને ત્યાં ફરતી રહી. ત્યાં જ મેં શ્વેતાના માતા પિતાને એક રિયલ એસ્ટેટ એજન્ટ સાથે જોયા. તેઓ કોઈ પ્રોપર્ટી જોઈ રહ્યા હતા. હું છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી. શ્વેતાની માં કહી રહી હતી કે આપણને અહીં બીચ પાસે એક સારું ઘર જોઈએ છે, જેથી આપણે આરામથી રહી શકીએ, અને જો યામિનીનું બીચ હાઉસ ન મળ્યું તો ઓછામાં ઓછું તેની આસપાસનું જ કોઈ ઘર લઈ લઈશું. તેના પિતાએ કહ્યું, હા, અને જો મોકો મળે તો આપણે ફરીથી યામિનીને સમજાવવાની કોશિશ કરીશું. કદાચ આ વખતે તે માની જાય. મારો પિતો ગયો. હું સમજી ગઈ કે આ લોકો હજુ પણ મારા ઘર પર નજર બગાડીને બેઠા છે. હું સીધી તેમની પાસે ગઈ અને કહ્યું, તમે લોકો આ શું કરી રહ્યા છો? તેઓ બંને ચોંકી ગયા. શ્વેતાની માતાએ પોતાની જાતને સંભાળતા કહ્યું, યામિનીજી, અમે તો બસ અહીંની પ્રોપર્ટી જોઈ રહ્યા હતા. અમે વિચારી રહ્યા છીએ કે રિટાયરમેન્ટ પછી અહીં રહીએ. મેં કહ્યું, પરંતુ મેં હમણાં જ તમારી વાતો સાંભળી છે. તમે હજુ પણ મારા ઘર પર નજર રાખી રહ્યા છો. તમે ફરીથી મને સમજાવવાની કોશિશ કરવા માંગો છો. શ્વેતાના પિતાએ કહ્યું, જુઓ યામિનીજી, અમે બસ અમારી દીકરીના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ. જો તમે અમને તમારું ઘર આપી દો તો આપણે બધા મળીને ખુશીથી રહી શકીએ. મેં ગુસ્સામાં કહ્યું, મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહી રહી છું કે તે ઘર મારું છે અને હું તે કોઈને નહીં આપું. જો તમારે અહીં રહેવું હોય તો પોતાનું ઘર ખરીદો. મારા ઘર પર નજર ન બગાડો. અને હું ત્યાંથી ચાલી નીકળી. તે જ સાંજે મેં આદિત્ય અને શ્વેતાને બોલાવ્યા. જ્યારે તે બંને આવ્યા ત્યારે મેં તેમને બધી વાત જણાવી. શ્વેતાને પણ ખબર ન હતી કે તેના માતા પિતા ફરીથી આ બધું કરી રહ્યા છે. તે ખૂબ જ શર્મિંદગી અનુભવવા લાગી. તેણે કહ્યું કે માં, મને માફ કરી દો. મને ખબર ન હતી કે મારા માતા પિતા ફરીથી આ બધું કરી રહ્યા છે. હું તેમને સમજાવીશ. આદિત્યએ પણ કહ્યું, માં, હું આ બાબતનું ધ્યાન રાખીશ. હવે આવું નહીં થાય. મેં કહ્યું, જુઓ, હું તમારા બંને પર વિશ્વાસ કરું છું, પણ જો ફરીથી આવું થયું તો હું કોઈને પણ નહીં. તે પછી શ્વેતાએ તેના માતા પિતાને સાફ કહી દીધું કે તેઓ હવે મારા બીચ હાઉસ વિશે કોઈ વાત નહીં કરે. અને જો તેમને ગોવામાં રહેવું હોય તો તેઓ પોતાનું ઘર ખરીદે. શ્વેતાના માતા પિતાને આ વાત ખરાબ લાગી, પણ તેમને માનવી પડી. ધીરે ધીરે બધું શાંત થઈ ગયું અને મારી જિંદગી ફરી પાટા પર આવી ગઈ. હું મારા બીજા હાઉસમાં આરામથી રહેવા લાગી. આદિત્ય અને શ્વેતાએ પણ ક્યારેક આવતા અને મારી સાથે સમય વિતાવતા. પણ હવે તેઓ મારી પરવાનગીથી આવતા, મારી મરજીથી આવતા. અને મને ગમતું કે હવે મારા સંબંધો સન્માન પર ટકેલા છે, હક જતાવવા પર નહીં. એક દિવસ હું મારી બાલ્કનીમાં બેઠી હતી અને આથમતા સૂરજને જોઈ રહી હતી. સમુદ્રના મોજા કિનારા સાથે અથડાતા હતા. હવામાં ચાની સુગંધ હતી અને મનમાં એક અજીબ શાંતિ હતી. મેં મારી આખી જિંદગી પર નજર નાખી. કેટલા ઉતાર ચઢાવ આવ્યા, કેટલી મુશ્કેલીઓ આવી, કેટલી લડાઈઓ લડવી પડી, પણ હું હારી નહીં. મેં મારા હક માટે લડાઈ લડી અને જીતી. અને અહેસાસ થયો કે દરેક સ્ત્રીએ પોતાના હક માટે લડવું જોઈએ. પછી સામે ગમે તે હોય, ભલે પોતાનો દીકરો જ કેમ ના હોય. કારણ કે જ્યાં સુધી આપણે આપણા હક માટે નહીં લડીએ ત્યાં સુધી લોકો આપણને નબળા સમજશે અને આપણો ફાયદો ઉઠાવતા રહેશે. મેં મારી જિંદગીમાં શીખ્યું કે સંબંધો સન્માન અને પ્રેમથી બને છે, પરંતુ હક જતાં હોવાથી તૂટી જાય છે. અને જો કોઈ સંબંધ સન્માનમાં ન હોય તો તે સંબંધ રાખવા લાયક નથી.
આજે હું મારા બીજા વર્ષમાં ખુશ છું, શાંત છું અને સંતુષ્ટ છું. મારો દીકરો અને વહુ પણ હવે મારું સન્માન કરે છે, મારી લાગણીઓનું ધ્યાન રાખે છે અને અમારા વચ્ચેનો સંબંધ હવે પહેલાં કરતાં વધુ સારો, કારણ કે હવે તે સંબંધ સન્માનના પાયા પર ટકેલો છે. મેં મારી આ વાત તો તમારી સાથે એટલા માટે શેર કરી કારણ કે હું ઈચ્છું છું કે દરેક સ્ત્રી, દરેક માં, દરેક બહેન અને દરેક દીકરીને ખબર હોય કે તેમના પણ હક છે, તેમને પણ પોતાની જિંદગી જીવવાનો હક છે, પોતાની મહેનતનું ફળ ભોગવવાનો હક છે અને જો કોઈ તેમનો હક છીનવવાનો પ્રયત્ન કરે તો તેમણે લડવું જોઈએ, હિંમત સાથે લડવું જોઈએ અને પોતાનો હક પાછો મેળવવો જોઈએ, કારણ કે જે પોતાના માટે નથી લડી શકતું તે કોઈકના કામનું નથી હોતું. તો મિત્રો, તમને શું લાગે છે? શું મેં મારા દીકરા વિરુદ્ધ લીગલ નોટિસ મોકલીને યોગ્ય કર્યું? શું મારે મારા બીજા વર્ષ માટે આટલી શક્તિથી લડવું જોઈતું હતું કે પછી મારે બસ ચૂપચાપ બધું સ્વીકારી લેવું જોઈતું હતું? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું દરરોજ આવી સત્ય અને હૃદયસ્પર્શી વાર્તાઓ લઈને આવું છું. તમારો ખૂબ ખૂબ આભાર અને યાદ રાખજો, પોતાના હક માટે લડવું ક્યારેય ખોટું નથી હોતું, પછી ભલે સામે ગમે તે હોય. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને તમારા હકોને ઓળખો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક ન કર્યો હોય તો કરી દેજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.